ત્યારે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમિત શાહના નિવાસસ્થાનના કે જ્યાં અત્યારે તેઓ એક પ્રકારે પ્રાર્થનાના બળ પર આજે રોડ શો કરવાના છે તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂજારીએ જ્યારે તેમને આશીર્વાદ આપ્યા હતા તે દ્રશ્યો અને હવે અમિત શાહ પોતાના નિવાસ સ્થાનેથી સભા સ્થળ તરફ જઈ રહ્યા છે જ્યાંથી તેમનો રોડ શો થવાનો છે। સ્ટેડિયમ ખાતે આવેલા સરદાર પટેલની પ્રતિમાથી આ રોડ શોની શરૂઆત થવાની છે અને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સરદાર પાટીદાર ચોક પર આ રોડ શોનો અંત આવશે અને ત્યારબાદ ગાંધીનગર પહોંચશે અમિત શાહ। સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, હવે રોડ શોની ઘડીઓ ગણાઈ રહી છે, ઉત્સાહ કેટલો ચરમ પર? શિવાની, સૌપ્રથમ તો જે પ્રકારે રોડ શોની તૈયારીઓ થઈ ચૂકી છે, ગણતરીની મિનિટોમાં જ હવે રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે। સૌપ્રથમ તો જે નારણપુરા 4 રસ્તા છે ત્યાંના દ્રશ્યો હું બતાવવા માંગીશ। કેમેરામેન જીતુ પટેલ જે આ દ્રશ્યો બતાવે છે, નારણપુરા 4 રસ્તાના દ્રશ્યો છે। અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ થઈ રહ્યા છે કે જે સ્ટેજ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તાઓ દ્વારા જે આ એક રેલી છે તે રેલીને શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવા મળી રહી છે। સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું આયોજન કરાયું છે, કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે અમિત એક ઉમેદવાર તરીકે ગાંધીનગરના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરી રહ્યા છે? એક પબ્લિકમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો સ્વયંભૂ બી ખૂબ જોડાયા છે આની અંદર, કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર આની અંદર જોડાયા છે।